આ કાકાનું એક્સિડન્ટ શું લાગે મને રીલો બનાવી દે હું ફેમસ થઈ જાય રાતો રાત બરે બનાવું છોકરા શું કરી હોય કણ કાકા આગળ ને વિડીયો બનાવો તમારો અવાજ આવે મારા પણ હનો અવાજ આવે અને આવું થયું એટલે વિડીયો ચાલુ લાઈવ ચાલુ તમે આગળ પણ આ કોણ ખબર નહીં જે હોય એટલે આ કોક પડ્યું લાગે ચોળા હા ભાઈ ખબર નહીં ઘણા તો યાર એ ખબર નહીં હું આવ્યો તો ભૂલ પડતા વિડીયો બનાવું એટલે બાઈક કનું હો એ બાઈક જીનું હોય એનું આપણે હું અને કાકા તો આયા એ કાકા જઈ આવ્યા હોય કે તારા કાકા સર મન ના થાય અને પાહુ અને હામાં વિડીયો બનાવી તું ઇન્સ્ટાગ્રામમાં ભરે મારો વિડીયો લે ના ના તમે ના આવશો હું આવું ઓમનો એકલો જ લેવાનો તમારો અલગ વિડીયો બનાવી દઈશું ના લે મુદ્દા મારો વિડીયો લે ને અને ભાઈ ફેમસ નહીં થયું હું પણ હું તો ફેમસ થાય ને તમાર ભાઈ હજુ એમને એમ જ પડ્યું લાગે હાલ જ નવા તાજા પડે લાગે ઓવા હાલત કરે લાગે કઈ બોલશો નહીં હું કરો લે મારો વિડીયો બનાવીએ હનો વિડીયો બનાવો તમે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા રીલો બનાવું અને આ કાકા શું થયું લે કાકાને ખબર નહીં એક્સિડન્ટ લાગે એટલે આ તો લોહી નીકળ્યો કાકાને તો બહુ ગંભીર હાલતમાં હ લે હું તાન કરો હો આ વિડીયો મેં છોકરા એમ્બ્યુલન્સ બોલાયા કાકાને જોતો ખરી તો કેવું થયું હો ના કાકા મારે ફેમસ થવાનું હું નહીં બોલાતો છો બોલશો નહીં અને વચ્ચે લે તું ફોન મેક ના પેલો આ બધું મેક વિડીયો અમાર ફેમસ થવાનું હે ફેમસ થવાનું તને ખબર નહીં પડતી અડધો કઈડો થયો તું ગોમ કઈડો હી તું આ ધોતી પહેરીને તને સારું લાગે આ વિડીયો બનાવવાનું આ છોકરાને સમજાવવાનું કે તું વિડીયો બનાવી ભૂલી ગયો પણ આ જોતો ખરી આ કેટલી ગંભીર હાલતમાં હા જો પગને બગ નેચર આ બાઈક ઊભું કરો તાન આ પગ લે પેલા બાઈક ઊભું કરી દઈએ આ સ્ટેન્ડ ઓમ પાડી દે એટલે બાઈક ઓમ ઊભું કરી દઈએ કર બાઈક ઊંચું કર જો બે કાકા આયા ને વિડીયો બનાય કરો આનો મે કોણ કાકો કેવો પડ્યો હને તું વાયકન આ જોજે વિડીયો બને લે ફોન તારો પકડ વિડીયો બનાવ વિડીયો ના તમને ખબર પડે છોકરાઓ જો ને વિડીયો બનાવવા પડે કાકા જો ને પેલા આપડે એક ફેરા હાથ ના અડાડે કોઈ મર્ડર થઈ ગયું હોય કોઈને મારી નાખ્યો હોય કોઈ એક્સિડન્ટ થયું હોય શું ખબર નહીં તાન એક ફેરા પેલી ના કરાય આ લોહીન બોય જેટલું ને આપડા ઈટ ઉપર જો ભોડું આવ્યું હો દેખાતું નહીં ને કાકા શું હે ભાઈ વાયો એટલે બંધ કરો તમારે એક્ટિવા બંધ કરો હા બોલો શું થયું બહાર કઢાવજો આ કાકાને એક્સિડન્ટ થયું હો એટલે આ તમારો ભાઈ હે એવું હે હો આ તો પછી એમ્બ્યુલન્સ બોલાવો ને તમારા ભાઈને દવાખાને લઈ જાવ કરો જો આ ઈટ ભોડું ફૂટી ગયું લાગે હ બરે મરી જાય તો મારે કોઈ લેવા દઈ મારે મોડ થાય બહાર જવું હે અલ્યા કાકા એવું ના હોય આ તમારો ભાઈ હન તમે કેમ આવું કરો હો વાત સાચી તમારી મારો હગ્ગો ભાઈ થાય પણ હું નહીં લઈ જાય દવાખાને ભલે મરી જવો તો મરી જાય અરે ઝઘડો ગમે તેવો હતો એ બધું અત્યારે ના જોવાનું હોય ભાઈ ગંભીર હાલતમાં હ ના જોવું પડે ને તાર એ નહીં પેલી એક હતું ભાઈ મારું શું અરે ભલે તમે જે ઘરે હોય પણ અત્યારે તો આ દવાખાને લઈ જાઓ ને ના મારા મોડું થાય હું જવું સારું જો તને તો અમે લઈ જાઉં દવાખાને આ તો કળયુગ ના માણસ કેવાય આવા ના આ તો કહેવત થાય ને કે પોતાના કોમમાં ના હોય દર પારકા કોમમાં આવે પણ આપણે પોતાના સીધા હતા હોય તો લઈ જઈએ જો આ તમે જો અમે તમારી જરૂર નહીં એ તો લઈ જઈએ અમે અરે અમાર ગોમના બે જણા થઈને લઈ જાઉં હું આગેવાનું ને અમાર ગોમના હા ફોન કરો એમ્બ્યુલન્સ ને ફોન કરીએ હેડો એમ્બ્યુલન્સ આવશે બારો તમાર જો હશે ફોન મારો ફોન હું ઘરે મેકીને આવ્યો પાહો કાકા બહુ ગંભીર હાલતમાં હો એવું કશું ઊંચા કઈને આપણે લઈ જઈશું બહુ વધારે વાગ્યું લાગે એવું ચાલ ઊંચાઈ કરીને સીધા લઈ જાઓ ફોન જ કરો ફોન કોઈ નહીં કરવાનો એમનું બાઇક માં લઈ જઈએ એવું કરશું હવે એમના બાઇક માં લઈ જઈએ હા બહુ વાગ્યું લાગે જો ને ભાઈ નહીં થઈ હા વજન બહુ કાકા બહુ શું લાગે હો ભરે પેલા આમ બે ચલો પણ ચાલો લે ચાલો અડધા ચાલો જલ્દી પડે જવા દો બાઈક ફટાફટ પડે જો હો લે પાહુ બાઈક મને તો ઓછું ફાપલી એક્ટિવા ચલવેલી ખરી ને મીએ બેહારો જવા દો ફટાફટ
તો નમી જાય. નમી જાય, ચાલજો અર્થા. હા, ચાલે ચાલે જવા દે. લઈ તો જેલા હા મળી ગયો તો સારું અમારો રસ્તો ખાઈ થઈ જવા એમાં લઈ ગયા હશે કે દવાખાને લઈ ગયા તો હશે જીવ્યો હશે તો મળી ગયો હશે મળી ગયો તો સારું મારે કોમ થઈ જાય વળી રસ્તામાં એક કોટો તો જાય ભાઈ હોય તો ગમે તે હોય, અત્યારે કોઈ કોઈનું વિચારતું આ નહીં. તો હારજો બપોર આપણો ટાઈમસર દવાખાને પકડી દીધા તે બચ્યા બચી ગયા આ રે તો પાછા એમના ભાઈ ઉભા રહ્યા. લઈ લો. લઈ લો. હા, તો હું અહીં આવીને ઉભા રહ્યા પાછા. કશું નહીં વાર્તો થતો તો મુકો જોતા જાઉં લઈ ગયા કા ચોકન ગયો લઈ ગયા દવાખાને એમને અમે. અને ચાવું હવે આમ જતા રે જતા નહીં રે, હારું એ હાજર થઈ જાય આમાં અઠવાડિયામાં. હા એમ ને હો ખાલી ખોટનો જીવ તો થયો મરી ગયો હોય તો સારું હતું રસ્તો ખાલી થત મારે આવા તમારા લીધે જ આવા લોકોનું આવું થાય, એક્સિડન્ટ થાય હતા, તમે ઝઘડા ઘરે રાખ્યા હોય અને ભાઈને લઈ ગયા હોય, કાલ ઉઠીને તમારો કોઈ અવસર બસર આવશે તો એ ટેકો કરશે. એને મારો મોટો ભાઈ થતો તો હગ્ગો હા, પણ એને લગે વિચાર્યું નહીં મારું એટલે હું નતું વિચાર્યું. હા ના દખે તમે એ તો બાકી હવે થઈ ગયો. બધું બરોબર આ તમારે નહીં કશું જાણવા જેવું નહીં અત્યારે તો હું ના દખે બાકા ખબર તો એટલે આ અમારા ગામમાં હું મોટો હોઉં, બરોબર, આગેવાન પૂછી જો કોઈ બી નો પ્રોબ્લેમ હોય ને તો હું તરત સોલ્વ કરી દઉં. તમે બોલો જ ખરા હું થયું તમારે. ના ના જી ભાઈ બધું બરોબર છે મરી ગયો હોય તો સારું હતું. પ્રોબ્લેમ હોય એના લીધે થયું છે એ તો આપણને ખબર પડી જ જાય એમ ભાઈ ભાઈ માં હું લેખે બાગાઈ રે જમીનો, હા એ જ હે આ જમીનોના ઝઘડા હોય એમાં આયરા પાછા ચાલી પડે એવી વસ્તુ. આ ટ્રેક્ટર આવા બધું સાઈડમાં કરો આ સાઈડમાં કરો કરી ખેડો. એટલે આવો વાગી આ સાઈડ આવો, પાછા તમે બાઈક સાઈડમાં કર્યું ને આવો ઉભા રહ્યો. બોલો આગેવાન હા હું તમને એમ કહું બાબા, આ તમાર બબાલ જમીનની જ છે ને? હો જમીન છે મારા બા મળી ગયા ને તાનનો એ જમીન વાયખા છે વાય ખાય હો તમે નહીં વાવતા એ નહીં, ના, પણ એનો જ જમીન વાય તમાર ખાય. જે હોય એમાં બીજા તો ભાગ પાડ્યા છે ને, બધી જમીન તો નહીં વાય ખાતા હોય. ના ના બીજે તો પારેલા પણ જે મારા બાના ભાગની હતી ને એમાં એ વાયખા છે હા, તે અમે તમારી બહાર એમને કોના ભેગું રહેતા હતા એમ કયો પેલા મને. એ તો મોટા ભેગું હતા તમારા મોટા ભાઈના ભેગું તો હા. ભાઈ તાન તમને હું હાલે એ રાખતો પછી એ જ ખબર એ જ જમીન રાખે ને એવું મા થોડું બાપ વાય. નો કુનો રાખવાના આવે ખબર? નેના ભાઈ નો. નેના ભાઈ ના રાખે એટલે મોટા ભેગું રે. જોતાન વાત સાચી છે તમારી પણ એને રાખતો તો જમીન એની થોડી હતી મારા કાકાની તો હતી તમે રાખ્યો તમને હાલો ખબર તમારા અત્યારે બા હાય રે ના એ તો ઓફ થઈ ગયા ઓફ થઈ ગયા. ખર્ચો કોને કર્યો? મારા ભાઈએ કર્યો તમે હાલ્યો રૂપિયો? ના કદી 50 પૈસા આલે નહીં દવાખાનું આવ્યું હાલ્યા પૈસા કદી? કદીએ નહીં તો કદી પૈસા ના લ્યા તો એનો તમને ભાગ કેવી રીતનો હાલો? એ કયો તમને ભાગ સમ ના આલી એક ના હાલો ભાગ. એ થોડી જમીન લઈને આવ્યો તો અરે જમીન એ લઈને નહીં આવ્યો, પણ એ તો સાચવતો તો એ ને તમારા મા બાપ ના. અને બીજું કે એ જમીન વાવો હ હા. એમાં તમને દોણા તો હાલતો હશે ને એ રહ્યો. હો એમ તો દોણા આપી જાય ટાઈમસર પાહો હા, તો એમથી કેટલું જુઓ તમારે પાહુ? અમદાવાદ એટલે હું સમજેલો બેઠા બેઠા જ બધું લેવું હા, કશું હા, કામ કર્યા કશું વગર. કરવું નહીં ને જમીનમાં ભાગે લેવો ને દોણાય લેવા. પૈસા ખર્ચવાનું થાય તો પેલો ભાઈ ખર્ચ હા. અમને ખાલી બેઠા બેઠા લેવું જ છે એવું જ છે ને તમારે. એવું જોઈ ને તાર નતા તો પણ અત્યારે એવું ના રખાય. ગમે તેવો ઝઘડો હોય આ જમીન નો, બરોબર, હા. એ તમને દોણા હાલે એ સારું કહેવાય. હું તો નકર ના પાડું. અત્યારે તમે અત્યારે જો બીજા ભાઈઓ કેવા હોય બાકી મળતા હોય જમીન દખે કશું હાલતાય નહીં. જોવો વાત અને સાચી તમારી છે એકબીજાના મારી. હોમા હોમી મર્ડર થઈ જાય, મર્ડર. અને આ તમારો મારી હોગો ભાઈ નાખવા હતો ઉતરે હ. તાન અને આ તમારો ભાઈ તમને રાખતો છે એમથી કોઈ બીજું રાખતું નહીં હોય બાપ. અને નહીં બીજા તો ખાલી ખડીઓ કરવા જાઓ ઓમો. અને જાય ભા હા. આ પર્યા તોય લગી આમ જીવ બર્યો કે ના ના મારા ભાઈ બર્યો કે બર્યું જે થયું એ થવા દે આ વાઘે પણ હું કહું એની જગ્યાએ હાયરા પડ્યા હોય ને તો એ ના ઉભો રહ્યો તે ભાઈ એવો લાગતો તો મને. એ ઉભો જ રહ્યો હોત ને મને કાંટામાં તો લઈ જાઓ હા, દવાખાને. એ એના મોઢા પરથી મને લાગતું કે એ ભોળો હતો ભાઈ. અને આર્યા રે ને એમને અરે બેઠા બેઠા કેમ બધું હોય? લેવું હો. મારે ખાલી સારું થયું તમે મને કીધું અને આ ભાઈને સારું થઈ જાય એ ભગવાન માતાજી એને કહું સારું થઈ જાય મારી વસ્યો તમે ખોલી મારે હે ને તે જમીનમાં ભાગે અમે નહીં જોતો બળી મારા બાની સેવા કરી હતી હું કહું એ જ ચમ ના રાખે પણ અમે તમે મારું વસ્યો ખોલ્યું તે હા, પણ હું કહું અમે જે થયું એ થઈ ગયું, બરોબર. હોવો હોવો અત્યારે એમને અમે દાખલ કર્યો દવાખાને. હા, આપણે પેલી જો. સરકારી હોસ્પિટલ રહીને અમારા ગામમાં હોવો હોવો જોઈ જોઈને હા. ઈકન જાઓ તમે અને ઈકન જઈને એને ખબર પૂછી આવો, બેહો એના જોડે ઘરે અને અઠવાડિયું દાખલ રાખવાના. અઠવાડિયા પછી એરા હાજર થઈ જાય. માથામાં થોડુંક વાગ્યું હોય તે ઓપરેશન કરવાના. અને એ તો નહીં અને એ તો હાર જ્યું લગી રે ફોનમાં નતા ને આવું બધું વાપરો તો બધું એમને કેવું પેલી એ થાય થાય. આ તો બે વાત ફોન હતો સાચી. તે સારું થયું ભાઈ.
અત્યારે તો એમને કાઢા ને તો આવું વાપરીને જ કાઢા હોત તો એ આમ મનમાં ભાઈ જાવ. પણ એમના મનમાં દગો હતો મારા લખી મારા માટે તો એને મરી મીઠો યાર. કાંટાને આ તો બધું આવી મેલો બધું ખબર અને હોય તો જતા એને આવું કરો ભાઈ હમણાં. હવે મારા આ જવું સાઈડ આવો, આ સાઈડ. મારા જવું પડશે એની દવાખાને સફરજન લઈને જવું. હા અને હું કહું કે હા. આવીને આવી શીખ બીજાને આલતા રહ્યો તમે ઓહો. કે ભાઈ ગમે તેવો ઝઘડો હોય ઘરનો હોય કે બહારનો હોય, બે ભાઈઓ વચ્ચે હોય તો ભાઈ એ ઝઘડો ઘરે રાખો. આવું કોઈ કારણ બને, એક્સિડન્ટ થાય છે અત્યારે તો, કોઈ ટૂંપા ખાય કે કોઈ દવા પીવો તો એ બધું બંધ કરો અને બે ભાઈઓ રાગે પડી રહ્યો, બે હોય કે ત્રણ હોય જમીનો દકે ના બાક્યો. તાન હા જમીનમાં શું લઈ ખાવાનું હોય આપણે? હંગાત લઈને જવાના કશી. કશું લઈને આયા નહીં, કશું લઈને જવાના નહીં. હા તો અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો, અને કોમેન્ટ subscribe કરો કરો. અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને અમે તમે ફટાફટ જો ખબર કાઢવા. હા ખબર કાઢ્યા હોય હાલ તો જ થાય. જાઉં હું, હાલ જ જાઉં. તાને કોણ એ હા પગલા જેવા થઈને રાખવાનું ખબર કાઢવા જતા નહીં જો.